નવસારી જિલ્લાની અંદર જલાલપુર તાલુકો આવ્યો છે। જલાલપુર તાલુકાની અંદર જે કહી શકાય કે ઓંજલ જે ગામ છે ત્યાં આસારામ આશ્રમ હતું અને તેને 2013 ની અંદર વિવાદમાં આવ્યું હતું અને તેને ઉતારી પાડવામાં આવ્યું હતું। હાલ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, જે આસારામ આશ્રમના દ્રશ્યો છે, ઓંજલ ગામના જે દ્રશ્યો છે ત્યાં નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાણી દ્વારા જે મામલતદાર છે અને અન્ય પોલીસ પ્રશાસન છે તેમની સાથે રહી અને જે ફરી દબાણ કરવામાં આવ્યું હતું તેની જાણ થતા જ ફરી મામલતદાર સાહેબ જે આવી અને દબાણ દૂર કરવામાં આવ્યું છે, ત્યારે સીધા જ એમની સાથે વાત કરવાનો આપણે પ્રયત્ન કરીશું। તો સર જે સરકારી દબાણ કરવામાં આવ્યું હતું 2013માં આસારામ આશ્રમનું અને ફરી પાછું અત્યારે દબાણ કરવામાં આવી રહ્યું છે અને દબાણ થઈ રહ્યું હતું તે સમયે તમને જાણ કરવામાં આવી અને કઈ રીતની કાર્યવાહી અત્યારે તમે કરી રહ્યા છો? જલાલપુર તાલુકાના ઓંજલ માછીવાડ ગામના બ્લોક નંબર 858 પૈકી એક વાળી સરકારી કારખાનેની જગ્યામાં 13 વર્ષ પહેલા જે આસારામ આશ્રમ હતો તેનું જમીન મહેસૂલ કાયદાની કલમ 61 અનુસાર કાર્યવાહી કરી અને દબાણ દૂર કરવામાં આવ્યું હતું, જેમાં ફરી એ આસારામ બાપુના અનુયાયીઓ દ્વારા દબાણ શરૂ કરવામાં આવવાના મેસેજ મળ્યા હતા। કલેક્ટર સાહેબની ધ્યાનમાં મૂકતા મનીષ ગુરવાણી સાહેબ દ્વારા આ બાબતે સૂચના આપી અને માર્ગદર્શન અનુસાર ડિમોલેશન કરવાનું નક્કી કર્યું હતું, જેથી એના શેડિંગ ને બધું હતું એને દબાણને પહેલા આઈડેન્ટિફાઈ કર્યું, જેમાં એ લોકોએ શેડ હતા એ તો કાઢીને લઈ ગયા હતા, પરંતુ ત્યારબાદ જે એના બ્લોક પેવરિંગ છે અને બાકીની જગ્યામાં એ લોકોએ જે બેસવાની વ્યવસ્થા ઊભી કરી અને ધીમે ધીમે જે હવનકુંડ અને આશ્રમ બનાવેલો હતો તેને આજે આપણે ડિમોલેશન કરીને આશરે 6000 ચોરસ મીટર જેટલી જગ્યાનું દબાણ દૂર કર્યું છે। ચોક્કસપણે કહી શકાય, પણ સર એક બાબત છે, કોઈ પણ ઘર્ષણ થવા પામ્યું છે કે નથી થયું? આ બાબતે કોઈ પણ પ્રકારનું ઘર્ષણ થવા પામ્યું નથી। જલાલપુર પોલીસ સ્ટેશનની ટીમ ચૌધરી સાહેબ પીએસઆઈ સાથે અહીંયા હાજર છે અને કોઈ પણ લોકો દ્વારા અહીંયા કોઈ પણ પ્રકારનું ઘર્ષણ કરવામાં આવ્યું નથી। ઇનફેક્ટ સરપંચને લોકો અત્યારે આપણી સાથે અહીંયા આવી અને સહયોગ આપેલો છે અને કોઈ પણ પ્રકારની ઘર્ષણની બનાવ બન્યો નથી। તો ચોક્કસપણે કહી શકાય કોઈ પણ પ્રકારનો ઘર્ષણનો બનાવ બન્યો નથી। ત્યારે હવનકુંડ બનાવવામાં આવ્યો, તમે સીધો જ દ્રશ્યો જોઈ રહ્યા છો। હવનકુંડ તો અત્યારે ડિમોલેશન કરી દેવામાં આવ્યો છે, પરંતુ તેની સાથે સાથે એક વડ છે, વડની નીચે 2 મંદિરો બનાવવામાં આવ્યા હતા, તેને પણ દૂર કરવામાં આવશે। સાથે જ જે માજી જે સરપંચ છે તે પણ હાજર છે અને બ્લોક અને કોન્ક્રીટનો જે ભાગ છે તે કરવામાં આવ્યો હતો। આજે આ લોખંડના જે તમે એંગલ જોઈ રહ્યા છો, આ લોખંડના એંગલ ટેમ્પરરી બનાવવામાં આવ્યા હતા, આની અંદર નાખી અને શેડ ઉભો કરવામાં આવ્યો હતો, પરંતુ નવસારી જે પ્રશાસન છે, જે કલેક્ટર છે મનીષ ગુરવાણી સર છે, તેમને જાણ થતા ફરી આ ડિમોલેશન હાથ ધરવામાં આવ્યો છે। જોવા જેવી બાબત એ છે કે નવસારી શહેરમાં કેટલા એવા વિસ્તારો છે ત્યાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે, પરંતુ જે કલેક્ટર છે, કલેક્ટર મનીષ ગુરવાણી છે, તેમને ધ્યાને આવતા જ તરત જ એક્શન મોડમાં આવે છે અને જે ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે, જે સરકારી જમીન છે એના પર દબાણ કરવામાં આવ્યું છે તે દૂર કરવામાં આવી રહ્યું છે। મિનેસ્ટર સ્પેક્ટર ન્યૂઝ નવસારી।